નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ જે રાહુ ને કેતુ રાશિ પરિભ્રમણ કરી ચૂક્યા છે 18 મે થી, તો કુંભ રાશિના જાતકો માટે તેમના જીવનમાં શું પરિવર્તન આવવાનું છે સવિસ્તાર સાથે આપણે ચર્ચા કરશું। રાહુ છે એ છાયા ગ્રહ માનવામાં આવે છે, પણ એનો જીવનની અંદર મોટો પ્રભાવ પડે છે। રાહુ કેતુ છે એ આપના લગ્ન ભાવમાં છે, આપની રાશિમાં છે, અને એક રાશિમાં 18 મહિના રહે છે। એટલે એક રાશિમાં બીજી રાશિ આવતા જે પરિવર્તન લાગે છે 12 ભાવનું પરિભ્રમણ કરતા એમને 18 વર્ષ લાગે છે, પણ એમનો પ્રભાવ આપણા જીવનમાં મોટા મોટા પરિવર્તન કરે છે। પ્રથમ ભાવમાં રાહુ છે અને સપ્તમ ભાવમાં કેતુ છે। રાહુ એટલે ભ્રમ, રાહુ એટલે શંકા, રાહુ એટલે વિવાદ, રાહુ એટલે એમ પણ કહી શકાય કે જીવનમાં પ્રગતિ પણ કરાવે। શા માટે? રાહુ છે એ આપણા જીવનના દરેક પરિવર્તન કરે છે। અને રાહુની જે 3 દ્રષ્ટિ પડે છે, જે પ્રથમ દ્રષ્ટિ પંચમ ભાવમાં પડે છે લગ્ન ભાવમાં હોવાથી, સાથે રાહુની સપ્તમ જ્યાં કેતુ છે ત્યાં પણ દ્રષ્ટિ પડે, સાથે નવમ દ્રષ્ટિ પડે છે। પ્રથમ ભાવ છે એ સ્વયંનો ભાવ માનવામાં આવે છે, પ્રથમ ભાવ છે આપણા વ્યક્તિત્વનો ભાવ માનવામાં આવે છે, પ્રથમ ભાવ છે એ સ્વભાવનો ભાવ માનવામાં આવે છે, પ્રથમ ભાવ છે એ આત્મબળનો ભાવ માનવામાં આવે છે। એટલે તમારા જીવનમાં શું પરિવર્તન કરશે સવિસ્તાર સાથે આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ, ગોચરના ગ્રહો ઉપર કરીએ છીએ। શું તમારે તમારી જન્મકુંડળી વિશે જાણવું છે તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો ઘણા બધા વ્યક્તિઓના અમને પ્રશ્ન આવે છે કે અમારા લગ્ન થતા નથી, અમારી નોકરીમાં જે પ્રમોશન થવું જોઈએ એ પ્રમોશન થતું નથી, તો એવા કયા અશુભ યોગના કારણે અમારા જીવનમાં આ બધી પરેશાની આવે છે? જો આપને પણ જાણવું હોય તો આ નંબરમાં સંપર્ક અવશ્ય સાધજો। મિત્રો હવે વિશેષ ચર્ચા કરીએ રાહુ અને કેતુની। રાહુ છે સૌથી પહેલા આપણા જીવનમાં મોટા પરિવર્તન લઈ આવશે, આપને નવા નવા આઈડિયા મળશે, આપના જે નિર્ણયો હશે એ નિર્ણય સારા અને સચોટ હશે, સાથે આપ જે પણ કાર્ય કરશો એ મોટા સપના જોશો, એ સપનાના સાકાર કરવા માટે આપ કાર્યરત બનશો। આ વર્ષે મિત્રો 3 ગ્રહોનો મોટો ફેરફાર થઈ રહ્યું છે, જેમાં બૃહસ્પતિ છે, શનિ છે અને રાહુ છે। તો આપના જીવનમાં રાહુ છે મોટા ફેરફાર લઈ આવશે, આપ નિર્ણય કરશો, એ નિર્ણય ઉપર કાર્ય કરશો, એ કાર્યની સફળતા તરફ જશો। સાથે રાજકીય ક્ષેત્રમાં જે જોડાયેલા છે તેના માટે તો લાભ છે। શા માટે? રાહુ છે એ રાજનીતિનો ગ્રહ માનવામાં આવે છે, રાહુ છે કૂટનીતિનો ગ્રહ માનવામાં આવે છે। આપ રાજનીતિમાં છો તો આપની પદ ઉન્નતિ થશે, સાથે આપને કોઈ પદ મળશે, એ પદની અંદર પણ ઉન્નતિ થશે। હવે ખાસ કરીને જોઈએ તો રાહુની પંચમ દ્રષ્ટિ, પંચમ છે ભાવ એ વિદ્યાનો ભાવ માનવામાં આવે છે, પંચમ ભાવ છે એ સંતાનનો માનવામાં આવે છે, સાથે પંચમ ભાવ છે એ પ્રેમ સંબંધના માનવામાં આવે છે। તો સૌથી પહેલા આપના જીવનમાં જ્યાં આપ નોકરી કરો છો, આપના વિચારોથી નોકરીમાં પરિવર્તન આવશે। પંચમ ભાવમાં દ્રષ્ટિ જોઈએ તો વિદ્યાર્થી બંધો માટે નાનું પરિવર્તન હોય તો ભલે અથવા મોટું પરિવર્તન હોય તો ભલે આપ જરૂર કરશો। આપ કોઈ ટ્યુશનમાં જતા હો તો ત્યાં પણ પરિવર્તન કરી શકો છો, સ્કૂલમાં જતા હો તો સ્કૂલમાં પરિવર્તન કરી શકો છો। એટલે કે એમ કહી શકાય કે આપના જીવનમાં રાહુ પરિવર્તન અવશ્ય કરાવશે। સાથે સંતાન પ્રત્યે આપને કાળજી લેવાનો સમય છે, આપના સંતાન કોઈ પણ રીતે વિવાદમાં ફસાઈ ન જાય એમની કાળજી લેશો। સાથે સંતાનને તમારે મતભેદ ન થાય તેની ખાસ કાળજી લેશો। પ્રેમ સંબંધમાં ખાસ કરીને ન પડવું, પ્રેમ સંબંધમાં આપના ઝઘડા વિવાદ વધી શકે છે, સાથે પ્રેમ સંબંધની અંદર આપને શંકા થઈ શકે છે, અને શંકાનું સ્થાન થાય ત્યારે પ્રેમ સંબંધ તૂટી શકે છે। એટલે ખાસ કરીને આપ જેની સાથે
સત્ય સાથે પ્રેમ કરો છો એ વિશ્વાસ રાખજો. રાહુની સપ્તમ દ્રષ્ટિ જોઈએ તો ત્યાં પણ કેતુ બિરાજિત છે, કેમ કે રાહુ થી સપ્તમ ભાવમાં કેતુ હોય છે. તો રાહુ જેટલું ફળ આપે છે એનું ઉલટું ફળ પણ એ ફળ સારું પણ હોય છે. કેતુ છે એ દયાવાન છે, કેતુ છે આધ્યાત્મિક છે. આપના જીવનમાં, વૈવાહિક જીવનમાં આપ જેટલા સંભાળીને ચાલશો, ક્રોધને કંટ્રોલ રાખશો, શંકા નહીં રાખો, તો વિવાદ અવશ્ય બચશો. અને આપના જીવનમાં સપ્તમ ભાવમાં રાહુની દ્રષ્ટિને કેતુ હોવાથી વિવાહિત જીવનની અંદર વિવાદ ન થાય તેની ખાસ કાળજી લેવાનો સમય છે. આપના જે પરિવારના પતિ હોય અથવા પત્ની હોય તેની ઉપર કોઈ પણ પ્રકારની શંકા કરશો તો વિવાદ વધશે અને વિવાદનું પરિણામ ખૂબ જ અહીંયા અશુભ આવવાની સંભાવના વધી જાય છે. આપ કોઈ દૈનિક વેપાર કરો છો તો દૈનિક વેપારની અંદર પણ આપને ખાસ સાવધાનીનો સમય છે. આપ કોઈ પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો તો ત્યાં પણ આપને આપના પાર્ટનર ઉપર ખોટી શંકા ન થાય, જેનાથી આપનો બિઝનેસ ચાલતો હોય અને તૂટી ન જાય, એની સાવધાનીનો સમય છે. સાથે રાહુની નવમ દ્રષ્ટિ જોઈએ તો નવમ ભાવ છે એ યાત્રાનો છે, નવમ ભાવ છે એ ભાગ્યનો છે, નવમ ભાવ છે એ પિતાનો છે. ખાસ કરીને આપ યાત્રા કરશો પણ યાત્રાની અંદર આપના જીવનની અંદર એ યાત્રા સફળ પણ થશે, પણ ધાર્મિક વૃત્તિ તરફ વળશો. પણ ધાર્મિક કોઈ પણ પ્રકારની જ્યાં પૂજા પાઠ થતા હોય તો ત્યાં વિવાદમાં ના પડવું જોઈએ. આપને વાણીથી આપ ધાર્મિક જે પણ ક્રિયાઓ થતી હોય, પૂજા પાઠ થતા હોય, ત્યાં વિવાદ કરશો તો આપની બદનામી વધશે, એ આપની યશ કીર્તિનો ઘટાડો થશે, માન સન્માનમાં ઘટાડો થશે. એટલે ધાર્મિક કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય ત્યાં વિવાદમાં ન પડવું જોઈએ. ભાગ્યનો સાથ મળશે, આપ જે મહેનત કરો છો એ મહેનતનું પરિણામ મળશે, પણ આપ સંગત દોષથી અવશ્ય બચશો. જે વ્યક્તિઓ સમાજ માટે અનુરૂપ નથી આવા વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. સાથે આપની ખાણીપીણીમાં પણ આપને સાવધાની રાખવી જોઈએ. કોઈ વ્યસનમાં આવી ના જાઓ જેનાથી આપને મોટું નુકસાન ન થાય, એની સંભાવના વધે છે, એટલે સાવધાન થઈ જજો. આપના મિત્રો પણ આ 1.5 વર્ષની અંદર એવા મિત્રો પણ મળશે જે આપને વ્યસન કરાવશે, પણ આવા મિત્રોથી સાવધાન થશો તો આપના જીવનમાં આપ પ્રગતિશીલ બનશો, આપને સફળતા મળશે. એટલે ખાસ કરીને સાવધાનીનો આ સમય છે. રાહુ લાભ પણ કરાવે છે, સાથે સંગત દોષ પણ કરાવે છે. એટલે વિચારો આપના ખૂબ જ સારા રાખજો અને સારા વ્યક્તિ પાસે આપને જે પણ સારા વિચારો છે રહેવું જોઈએ. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પણ મિત્રો, ખાસ કરીને ઉપાય તો રહી ગયા, તો ઉપાય બતાવી દઉં કે આપને શું ઉપાય કરવા જોઈએ રાહુ કેતુના નુકસાનથી બચવા માટે. આપને પ્રતિ દિવસ પક્ષીઓને અવશ્ય ચણ નાખવું જોઈએ, એટલે કે દાણા નાખવા જોઈએ. બુધવારના દિવસે ગાય માતાજીની અવશ્ય સેવા કરવી જોઈએ. સાથે બુધવારના દિવસે આપની યથાશક્તિ લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. સાથે શનિ ચાલીસાના પાઠ કરવા જોઈએ, હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. આ રીતે કરશો તો આપના જીવનમાં જે નુકસાન છે એનાથી બચી જશો. નમસ્કાર.